ગાંધીનગરના કુડાસણ ખાતે ભેખડ ધસી પડવાની ઘટના બની છે। શુકનાઈ નામના બિલ્ડિંગની બાજુમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટની ભેખડ ધસી પડી। સ્થાનિકોની સમય સૂચકતાથી દુર્ઘટના તો ટળી છે, પરંતુ શુકનાઈ બિલ્ડિંગના 2 બ્લોકની દિવાલને ભારે નુકસાન પહોંચ્યું। શુકનાઈના પ્રમુખે રોષ ઠાલવ્યો કે 35 ફૂટ ખોદકામ કરાયા બાદ પણ આરસીસીના બેમ ઊભા કરવામાં નહોતા આવ્યા, જેના કારણે જે તેની સીધી અસર શુકનાઈ નામના બિલ્ડિંગને થઈ। શુકનાઈના એચ અને આઈ બ્લોકને વ્યાપક અસર થતાં સ્થાનિકો આખી રાત ઘરવિહોણા બન્યા। સમગ્ર ઘટના બન્યા બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને એન્જિનિયરને શોકોસ નોટિસ આપી છે। સાથોસાથ નવું બાંધકામ પણ અટકાવી દેવાયું છે। અમે બધી જગ્યાએ અમારી રજૂઆતો કરી, અમને જે તકલીફ પડી અને અમે જે બિલ્ડરને રજૂઆત કરી હતી એ બધું કહ્યું જ છે એમને। અમારે તો પોઝિટિવ ને અમારા સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ના થાય, અમારા 2 બ્લોકને, અને ભવિષ્યમાં કંઈ આવો પ્રોબ્લેમ થાય એની પ્રોબ્લેમ ના થાય એની ગેરંટી અમારે જોઈએ। કારણ કે ઓલરેડી આ બધું જે એક્સિડન્ટ થયો એમાં અમારું સ્ટ્રક્ચર ઓલરેડી વીક થઈ જ ગયું છે, તો ફ્યુચરમાં કોઈ નાનો સરખો ભૂકંપનો ઝટકો આવે અને આ 2 બ્લોકને કંઈ નુકસાન થયું તો એનું જવાબદાર કોણ? એટલે અમારે આ બધી ગેરંટી જોઈએ, અને જે બી આ સ્ટ્રક્ચર વીક થયું એનું કારણ એ લોકો જ છે। કાલ સવારથી જ અમારે સોસાયટીની જે પાછળનો ભાગ છે જ્યાં આ લોકો એને પછીની ખોદકામ કરેલ છે ત્યાં અમારી જે માર્જિનની જગ્યા છે એની ફ્લોરિંગ બધું દબાવવા માંડ્યું હતું। એટલે અમે એ લોકોને પણ જાણ કરેલી હતી કે આ ફ્લોરિંગ અમારું દબાઈ છે। આજે સવારે અંદાજિત 12 વાગે સંપૂર્ણ અમારી જે બાઉન્ડ્રીની વોલ છે એ કોલેપ્સ થઈ ગઈ। 10 ફૂટનું જે માર્જિન જગ્યા હતી એ પણ બધી જમીન કોલેપ્સ થઈ ગઈ અત્યારે। અને જે બિલ્ડિંગ એચ અને આઈ બિલ્ડિંગ છે અમારી શુકનાઈ સોસાયટીની, હવે એ એચ અને આઈ બિલ્ડિંગનું અંદરનું જે સ્ટ્રક્ચર હોય એ પણ અમને શંકા છે કે નબળું પડેલ છે। હવે આવા ભયના માહોલની અંદર આ આઈ અને એચ બિલ્ડિંગના રહેવાસીઓ જે ટોટલ 40 પરિવાર છે એ અંદર બિલ્ડિંગમાં જવા માંગતા નથી।